શ્રીમદ ભાગવતમ સ્કંદ ચોથો, અધ્યાય 8મો. ધ્રુવ મહારાજનો ગ્રહત્યાગ અને વનગમન. બ્રહ્મના જન્મ સમયથી જ બ્રહ્મચર્યની પદ્ધતિ પ્રચલિત છે. યોગીજનો બધા પ્રકારના તપ નિશ્ચલપણે કરી શકે છે અને સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા સુધી, આધ્યાત્મિક જગત સુધી પણ ઉન્નતિ કરી શકે છે. અને સર્વોચ્ચ પૂર્ણ અવસ્થા સુધી ઉન્નતિ કરી સનક, સનંદન અને સનતકુમાર આ 4 ઋષિઓ તેમજ નારદ તથા બીજા મહર્ષિઓ આવા બ્રહ્મચારીઓના તાદાસ ઉદાહરણો છે. જે મનુષ્ય પત્ની સાથે રહે છે તે ઘરે જ હોય છે, સંન્યાસી કે બ્રહ્મચરી ઓરડામાં કે મકાનમાં રહેતા હોવા છતાં તે ઘરે રહેતા નથી. હવે મૈત્રેય ઋષિ બ્રહ્માના પુત્રોની સંતતિ વિશે નિરૂપણ કરે છે. બ્રહ્માના અનેક પુત્રોમાંથી સનક તથા નારદ આદિ બ્રહ્મચારીઓ પરણ્યા જ ન હતા. બ્રહ્માના એક પુત્ર અધર્મ હતો. તેની પૃષા નામે પત્ની હતી. તેમના 2 ક્રૂર સંતાનો જન્મ્યા. તેમના નામ દંભ અને માયા હતા. સૃષ્ટિના પ્રારંભ વખતે બ્રહ્માએ સનક, સનાતન તથા નારદ જેવા સંત પુત્રો પણ ઉત્પન્ન કર્યા હતા. એટલું જ નહીં, પરંતુ નિર્તતિ, અધર્મ, દંભ તથા મૃષા જેવા અસુરી સંતાનો પણ ઉત્પન્ન થયા હતા. કર્મનો નિયમ જન્મ જન્માંતર પર્યંત ચાલુ રહે છે. જ્યારે નવું સર્જન થાય છે ત્યારે એ જ કર્મ જીવાત્મા સાથે પાછું આવે છે. સદ્ગુણના આધારે સૃષ્ટિનું સર્જન થાય છે, પરંતુ અધર્મના કારણે વિનાશ પણ થાય છે. ભૌતિક સર્જન અને ભૌતિક વિનાશ એ રીતે થતું રહે છે. વિનાશનું કારણ અધર્મ છે. મનુષ્ય જો ધાર્મિક હોય અને વિનાશના કારણો વિશે સાંભળે તો તેને આ બધા પરત્વે ધિક્કારની લાગણી થશે અને તે તેના પુણ્યમય જીવનના ઉન્નતિ સાધવાનું કારણ બનશે. પુણ્યનો સંદર્ભ હૃદયને શુદ્ધ કરવાની પ્રક્રિયા સાથે છે. નિર્દેશ્યા મુજબ મનુષ્યએ મનરૂપી અરીસા પરથી ધૂળ સાફ કરવી જોઈએ. ત્યારે જ મુક્તિના માર્ગ આગળ વધવાની શરૂઆત થાય છે. કૃષ્ણ ભાવના પ્રાપ્ત કરવાની આપણી શક્યતા વધુ સરળ બનશે. જીવન તો જન્મ મૃત્યુના પુનરાવર્તન રૂપ છે, પરંતુ આપણે જો મુક્તિના માર્ગે આગળ વધવા પ્રયત્ન કરશું તો આપણે આવા દુઃખના પુનરાવર્તનમાંથી બચી શકશું. બ્રહ્માજી ભગવાનના શક્તિ સંપન્ન વિસ્તાર છે. તેમણે શક્તિ સંચારિત કરી સામર્થ્ય બનાવ્યા છે અને તેથી તેઓ ભગવાનના અંશ વિસ્તાર ગણાય છે. કોઈ વખતે એવું બને છે કે બ્રહ્મા તરીકે કાર્ય કરવાની સત્તા આપવા કોઈ યોગ્ય જીવાત્મા ન હોય તો ભગવાન સ્વયં બ્રહ્મા તરીકે પણ પ્રગટ થાય છે. મનુ બ્રહ્માના સીધા પુત્ર હતા અને આ મનુના વંશજોનું હવે મહર્ષિ મૈત્રેય વર્ણન કરવાના છે. આ પુણ્યશાળી વંશજો વિશે કહેતા પહેલા મૈત્રેય મુનિ અધર્મના વંશજોનું વર્ણન કરી ચૂક્યા છે, જેમનું પ્રતિનિધિત્વ ક્રોધ, ઈર્ષા, અણગમતી વાણી, કલહ, ભય અને મૃત્યુ કરે છે. તેથી તેઓ હવે પછી હેતપૂર્વક આ વિશ્વના સૌથી અધિક પુણ્યશાળી રાજા ધ્રુવ મહારાજનું ચરિત્ર વર્ણવે છે. સ્વયંભૂ મનુ અને તેની પત્ની શતરૂપાથી 2 પુત્રો થયા હતા.
ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. પ્રજાનું પાલન રક્ષણ કરવા તેઓ સમર્થ નીવડા હતા. રાજા ઉત્તાનપાદને સુનીતિ અને સુરુચિ નામે બે રાણી હતી. સુનીતિને ધ્રુવ નામનો પુત્ર હતો. ધ્રુવ મહારાજના જીવનના પ્રસંગો ભક્તો માટે બહુ ચિત્ત આકર્ષક છે. તેમના સત્કર્મોમાંથી મનુષ્ય પોતાને ભૌતિક સુખ સંપત્તિમાંથી કેવી રીતે વિરક્ત કરવા અને કઠોર વ્રત તપ દ્વારા પોતાના ભક્તિ યોગને કેમ વધારી શકાય તેનું જ્ઞાન તે મેળવી શકે છે. ઈશ્વરનિષ્ઠ ધ્રુવના કાર્યો વિશે શ્રવણ કરવાથી મનુષ્ય પોતાની ઈશ્વર નિષ્ઠા વધારી અને પ્રત્યક્ષ રીતે ભગવાનની સાથે સંલગ્ન થઈ શકે છે. એક વખતે રાજા ઉત્તાનપાદ રાણી સુરુચિના પુત્ર ઉત્તમને પોતાના ખોળામાં બેસાડીને લાડ લડાવતા હતા. ધ્રુવ મહારાજ પણ રાજાના ખોળામાં ચડી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ રાજાએ તેમને ખાસ આવકાર આપ્યો નહીં. બાળક ધ્રુવ જ્યારે પિતાના ખોળામાં ચડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે તેમની સાવકી માતા સુરુચિ બાળક ધ્રુવ પ્રત્યે બહુ ઈર્ષાપૂર્વક અને સ્વયં રાજાને સંભળાય એ રીતે અત્યંત ગર્વથી કહેવા લાગ્યા. અલબત્ત રાજા પોતાના બંને પુત્ર ઉત્તમ અને ધ્રુવ પ્રત્યે સમાન સ્નેહ ધરાવતા હતા, પરંતુ પોતાની રાણી સુરુચિ પ્રત્યે પોતાના પક્ષપાતને કારણે લાગણી હોવા છતાં તે ધ્રુવ મહારાજને આવકારી શક્યા નહીં. જો સ્ત્રી સમજી જાય છે કે તેનો પતિ તેને માનીતી ગણે છે અને તેની ઉપર વિશેષ વહાલ રાખે છે, તો તે ગેરવ્યાજબી લાભ લેવાની ઈચ્છા ધરાવે છે. અર્થાત આમાંથી સાર એવો નીકળે છે કે સ્ત્રીનો સહજ સ્ત્રી સ્વભાવ સર્વત્ર વિદ્યમાન હોય છે. રાણી સુરુચિએ બહુ ઘમંડથી ધ્રુવ મહારાજને જણાવ્યું કે રાજાના ખોળે અથવા તો સિંહાસને બેસવા માટે રાજપુત્ર હોવું એ યોગ્યતા પૂરતી ન હતી, બલકે આ વિશેષ અધિકારનો લાભ પોતાની કુખે જન્મ લેનારને જ મળવા પાત્ર હતો. નાના બાળક એવા ધ્રુવ મહારાજને સ્વાભાવિક રીતે જ તેમની પિતા પ્રત્યેનો પ્રેમભાવ હતો અને તેમની બંને માતાઓ વચ્ચે કોઈ ભેદ છે તેની તેને ખબર પણ ન હતી. સુરુચિ ધ્રુવ મહારાજ પ્રત્યે એટલી બધી અદેખી હતી કે તેણે પરોક્ષ રીતે તેમને દેહાંતર કરવા માટે જણાવ્યું હતું. તેના મંતવ્ય મુજબ પેલા ધ્રુવને મરવું પડે, પછી પોતાનો દેહ તેના ગર્ભમાં રાખવો પડે અને ત્યારે જ ધ્રુવ મહારાજ પિતાના સિંહાસને આરૂઢ થઈ શકે. સાવકી માતાના આકરા વેણથી વિંધાયેલા ધ્રુવ મહારાજ ક્રુદ્ધ થવાથી ભારે શ્વાસોશ્વાસ નાખવા લાગ્યા. જ્યારે તેમણે જોયું કે પિતા બોલ્યા વગર બેસી રહ્યા છે અને તેમણે તેનો વિરોધ પણ કર્યો નથી, ત્યારે તરત જ તેઓ રાજમહેલ છોડી રડતા રડતા પોતાની માતા પાસે જતા રહ્યા. ધ્રુવ મહારાજ જ્યારે પોતાની માતા પાસે ગયા ત્યારે ક્રોધથી તેમના હોઠ ધ્રુજતા હતા અને બહુ દુઃખી થઈને તેઓ રડતા હતા. રાણી સુનીતિએ તરત જ પોતાના પુત્રને ઊંચકીને ખોળામાં બેસાડ્યો અને એ જ વખતે લોકોએ સુરુચિના આકરા વેણ સાંભળ્યા હતા. તેમણે બધી વિગત સુનીતિને જણાવી. એથી વળી સુનીતિ બહુ જ વ્યથિત થઈ ગઈ. તે પણ દીર્ઘ શ્વાસોશ્વાસ નાખવા લાગી. દુઃખપૂર્ણ પરિસ્થિતિનો સાચો ઉપાય તે જાણતી ન હતી. કોઈ ઉપાય નહીં મળવાથી તે પુત્રને કહેવા લાગી, હે વાલા દીકરા, બીજાના આંસુ
ઈચ્છીશ નહીં. જે મનુષ્ય બીજાને પીડા આપે છે તે પોતે જ એવી પીડા ભોગવે છે. સુનીતિએ કહ્યું, દીકરા, સુરુચિએ જે કંઈ પણ કહ્યું છે તે ખરું છે, કારણ કે રાજા તારા પિતા મને પોતાની પત્ની કે એક દાસી સુદ્ધા માનતા નથી. હે દીકરા, તારી સાવકી માતા સુરુચિએ જે કંઈ કહ્યું છે તે સમજવામાં આકરું હોવા છતાં તે વાસ્તવિક છે. માટે તારા સાવકા ભાઈ ઉત્તમની જેમ તું એ રાજ્ય સ્થાને બેસવા ઈચ્છતો હોય તો ઈર્ષાવૃત્તિ ત્યજી દે. વધુ વિલંબ કર્યા વિના હવે તું પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરણ કમળની આરાધના કરવામાં પોતાને પરોવી દે. સુરુચિએ સાવકા પુત્રને કહેલા આ વચનો સાચા જ હતા. સુરુચિના વચનો પરોક્ષ રીતે ધ્રુવ મહારાજ માટે વરદાન રૂપ નીવડ્યા, કારણ કે સાવકી માતાના વચનોના પ્રભાવથી જ તે મહાન ભક્ત થયા હતા. ધ્રુવ મહારાજની સાવકી માતાએ આ સૂચન કર્યું હતું અને હવે તેની પોતાની માતા સુનીતિએ પણ તેને પુષ્ટિ આપી હતી. સુનીતિએ પુત્રને જણાવ્યું, તારા દાદા સ્વયંભૂ મનુએ ઘણી દાન દક્ષિણા આપી મોટા યજ્ઞ કર્યા હતા અને તે દ્વારા અનન્ય શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આરાધના કરી હતી. તેમને પ્રસન્ન કર્યા હતા. તેમ કરવાથી તેમને ભૌતિક સુખમાં સર્વોચ્ચ સફળતા મળી હતી. ત્યારબાદ તે દેવોની ઉપાસના દ્વારા મળવી અશક્ય એવી મુક્તિ પણ પામ્યા હતા. કેવળ ભગવાનની કૃપાથી જ આવી સફળતા મળી શકે છે. એકમાત્ર એટલે કે વિચલિત થયા વગર ભગવાનમાં મન એકાગ્ર કરવાનો પ્રયત્ન કરો. તારું નિર્ધારિત કર્તવ્ય કર્મ શુદ્ધ થઈને ભગવાનને તારા અંતરમાં રાખજે અને ક્ષણવાર માટે પણ વિચલિત થયા વિના તેમની સેવામાં મગ્ન રહેજે. રાણી સુનીતિએ પોતાના પુત્રને કહેલી ભક્તિ યોગ પદ્ધતિ ભાગવત પ્રાપ્તિની પ્રમાણભૂત પદ્ધતિ છે. પ્રત્યેક મનુષ્ય તેના સ્વાભાવિક વ્યવસ્થાગત કર્તવ્ય કર્મ કરતો રહે અને સાથે સાથે પોતાના અંતકરણમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને રાખી શકે છે. ભાગવદ્ ગીતામાં સ્વયં ભગવાને અર્જુનને પણ આ જ બોધ આપ્યો હતો. ધ્રુવ મહારાજ માત્ર 5 વર્ષના નાના બાળક હતા અને કર્મકાંડના માર્ગે પોતાનું શુદ્ધિકરણ કરવાનું તેમને માટે શક્ય હતું નહીં, પરંતુ ભક્તિ યોગની પ્રક્રિયા દ્વારા 5 વર્ષથી ઓછી ઉંમરનો બાળક કે ગમે તે વયના વ્યક્તિ સુદ્ધા શુદ્ધ થઈ શકે છે. માત્ર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો આશ્રય લેવો જણાવવું કે જેથી પરિણામે સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થાય. મનુષ્ય પોતાના અંતકરણમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરે કે તરત જ બધું તેમના માટે સરળ અને સફળ બની શકે છે. ઉચ્ચ સ્થાને રહેલા દેવો પણ લક્ષ્મીજીની આરાધના કરે છે, પરંતુ સ્વયં ભાગ્યદેવી મહાલક્ષ્મી સદા ભગવાનની પ્રસન્નતામાં ઝંખનામાં રહે છે. તેથી જે કોઈ મનુષ્ય ભગવાનની આરાધના અપનાવે છે તેને લક્ષ્મી દેવીના આશીર્વાદ આપોઆપ મળી જાય છે. ભૌતિક લાભ માટે જે મનુષ્ય ભગવાન પાસે જાય છે તે ભગવાન સાથે સંલગ્ન થવાથી ધીમે ધીમે શુદ્ધ થાય છે અને એ રીતે બધી ભૌતિક કામનાઓથી મુક્ત થાય છે અને આધ્યાત્મિક જીવનની ભૂમિકામાં ઉન્નત થાય છે. ધ્રુવજીની માતા સુનીતિ દૂરદર્શી સન્નારી હતી. માણસ થાકેલો હોય ત્યારે તે કમળ પુષ્પને જુએ તો તેનો થાક તરત ઉતરી જાય છે. તે જ પ્રમાણે કોઈ દુઃખી મનુષ્ય જ્યારે ભગવાનના મુખારવિંદના દર્શન કરે છે ત્યારે તેનું બધું દુઃખ તત્કાળ દૂર થઈ જાય છે. લક્ષ્મી દેવી અને ભગવાન વિષ્ણુની એક સાથે આરાધના કરનાર ખરેખર બધી રીતે
ઐશ્વર્ય સંપન્ન હોય છે. મહર્ષિ મૈત્રેયે આગળ કહ્યું, ધ્રુવ મહારાજની માતા સુનીતિનો ઉપદેશ વાસ્તવિક રીતે તેમના ઇષ્ટ ઉદ્દેશને પરિપૂર્ણ કરનારો હતો. તેથી તેમણે પૂર્ણ વિચારણા કરી સ્થિર બુદ્ધિ તથા દ્રઢ નિશ્ચયની સાથે પિતાના ઘરનો ત્યાગ કર્યો. નારદજી ત્રિકાળ જ્ઞાની છે, અંતર્યામી પરમાત્મા. ભગવાનની જેમ તેઓ દરેક જીવાત્માના અંતકરણનું ભૂત, ભવિષ્ય તથા વર્તમાન સારી રીતે જાણી શકે છે. તેથી ધ્રુવ મહારાજના દ્રઢ નિશ્ચયને જાણ્યા પછી નારદ તેમની મદદે આવ્યા. ભગવાન દરેક જીવના હૃદયમાં વિદ્યમાન છે અને તેઓ જાણે છે કે જીવ ભક્તિ માર્ગે પ્રવાસવા માટે ગંભીર બન્યો છે, ત્યારે તરત જ તેઓ પોતાના પ્રતિનિધિને મોકલે છે. એ રીતે નારદને ધ્રુવ મહારાજ સાથે મોકલવામાં આવ્યા હતા. ધ્રુવ મહારાજના દેહમાં એવું ક્ષત્રિય લોહી સ્વાભાવિક રીતે બહુ જ સક્રિય હતું એમ દેખાય છે. સ્વાભાવિક રીતે પુત્રો તથા પૌત્રોમાં અમુક વર્ગનો જુસ્સો વારસામાં ઉતરી આવે છે. ધ્રુવ મહારાજની બાબતમાં ક્ષત્રિય જુસ્સો એવો પ્રબળ હતો કે તેમની ક્ષત્રિયોચિત પ્રતિષ્ઠાને હાનિ કરનાર તેમની સાવકી માતાનું સહેજ અપમાન તે સહન કરી શક્યા નહીં. જીવાત્મા તેના પુનર્જન્મના સકામ કર્મોને કારણે જુદા જુદા પ્રકારના શરીરો પ્રાપ્ત કરે છે. પરંતુ જો મનુષ્ય સજીવ ચેતન આત્મા તરીકે સુખ અથવા દુઃખ સાથે પોતાને સંબંધ નથી એવી તાત્વિક સમજણ કેળવે તો તે જીવન મુક્ત થયેલો ગણાય છે. નારદ ઋષિએ પ્રથમ તો ધ્રુવ મહારાજને એમ ભારપૂર્વક જણાવ્યું હતું કે તે તો માત્ર એક બાળક હતા. માન અપમાનના વચનોથી તેમને દુઃખી થવું જોઈતું ન હતું. જો તું પોતાના જીવનમાં જ લાગુ કરવી માન અપમાન સમજી શકે એટલા પરિપક્વ થયા હોય તો તેમણે આ સમજણને પોતાના જીવનમાં જ લાગુ કરવી જોઈતી હતી. માન અને અપમાન બંને મનુષ્યના પૂર્વકર્મ અનુસાર નિર્મિત થાય છે એમ તેમણે જાણવું જોઈતું હતું. તેથી મનુષ્યએ કોઈ પણ પરિસ્થિતિમાં સુખી કે દુઃખી થવું જોઈએ નહીં. હવે તે તારી માતાના ઉપદેશ અનુસાર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા ધ્યાન યોગનો માર્ગ ગ્રહણ કરવાનો નિર્ધાર કર્યો છે. પરંતુ મારા અભિપ્રાય પ્રમાણે કોઈ સાધારણ મનુષ્ય માટે આવું તપ શક્ય નથી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા બહુ દુષ્કર છે. શ્રી નારદ મુનિ, ધ્રુવ મહારાજ ભક્તિ યોગનો અમલ કરવા કેટલા કૃતનિશ્ચયી છે તે વિશે જાણવા સારું ધ્રુવ મહારાજની કસોટી કરી રહ્યા હતા. ભગવાનની દોરવણી હેઠળ મહર્ષિ નારદ ધ્રુવજી પાસે તેમને દીક્ષા આપવા માટે આવ્યા છે. છતાં ભક્તિ માર્ગે જવાના ધ્રુવના નિશ્ચયની તેઓ કસોટી કરી રહ્યા છે. હકીકત છે કે નિષ્ઠાવાન મનુષ્ય માટે ભક્તિયોગ બહુ સહેલો છે, પરંતુ જે મનુષ્ય કૃતનિશ્ચય તથા નિષ્ઠાવાન નથી તેને માટે આ માર્ગ અઘરો પણ હોઈ શકે છે. માટે દીકરા, તારે આ માટે પ્રયાસ કરવો જોઈએ નહીં. તારો પ્રયત્ન સફળ થશે નહીં. તું ઘેર પાછો જા એ વધુ સારું છે. ભાગવત કૃપાથી તું જ્યારે મોટો થઈશ ત્યારે તને આ મહાન ધ્યાન યોગ કરવાની તક મળશે. તે વખતે તું આ કાર્ય કરી શકશે. સામાન્યતઃ પૂરેપૂરો કેળવાયેલો મનુષ્ય તેના જીવનના અંતે આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો માર્ગ અપનાવે છે. સામાન્ય મનુષ્ય બ્રહ્મચારી શરૂઆતમાં મનુષ્ય બ્રહ્મચારી થાય છે. ગુરુના પ્રમાણભૂત માર્ગદર્શન હેઠળ વેદાધ્યાન કરે છે.
ને પછી ગ્રહસ્થાશ્રમ થાય છે. વેદોક્ત રીતે પ્રમાણે ગ્રહસ્થ ધર્મનું પાલન કરે છે ને ગ્રહાશ્રમ પછી તે વાનપ્રસ્થ ગ્રહણ કરે છે અને ધીમે ધીમે ત્યારે તે પરિપક્વ બને છે. ત્યારે તે વાનપ્રસ્થ જીવનનો પણ ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરે છે. તેથી તે સંપૂર્ણપણે ભક્તિ યોગમાં સમર્પિત થઈ જાય છે. પરંતુ જે ભક્તો ખરેખર ગંભીર છે તેમને માટે આવો કોઈ અંતિમ નિર્ણય નથી. મહર્ષિ નારદ ધ્રુવ મહારાજની માત્ર પરીક્ષા કરવાથી જ આમ કહી રહ્યા હતા. વાસ્તવમાં સ્પષ્ટ થાય છે કે જીવનમાં કોઈ પણ સમયે મનુષ્યએ ભક્તિની શરૂઆત કરવી જોઈએ, પરંતુ કેટલી ગંભીરતાથી ભક્તિ કરવા શિષ્યો તત્પર છે તે અંગે શિષ્યની પરીક્ષા કરવી એ ગુરુનું કર્તવ્ય છે. ત્યાર પછી તેને ઉપદેશ આપી શકાય. ભૌતિક જીવન સત્કર્મ અને અસત્કર્મનું બનેલું છે. ભૌતિક જીવનના સુખ દુઃખમાં તે પરિણામે છે. આપણે જ્યારે જીવનમાં સુખ દુઃખ ભોગવીએ છીએ ત્યારે આપણા પુણ્ય કર્મનો ફળનો ક્ષય થાય છે. જ્યારે આપણે દુઃખ ભોગવીએ છીએ ત્યારે આપણા પાપ કર્મોનો ફળનો ક્ષય થાય છે. જો આપણે આ અવિદ્યામાંથી છૂટી જવા ઈચ્છતા હોઈએ તો ભગવાનની ઈચ્છાથી આપણે જે સ્થિતિમાં મુકાયા હોઈએ તેનો સ્વીકાર કરવો જોઈએ. એ રીતે જો આપણે કેવળ ભગવાનના શરણાગત થઈશું તો આ ભૌતિક અસ્તિત્વના પાશમાંથી છૂટી શકશું. ધ્રુવ મહારાજે કહ્યું, હે મારા પ્રભુ નારદજી, આપે કૃપા કરીને સુખ અને દુઃખની ભૌતિક દશાથી જેનું હૃદય અશાંત બનેલું છે એવા મનુષ્ય માટે મનની શાંતિ પ્રાપ્ત કરવા માટે જે કાંઈ પણ કહ્યું છે તે ખરેખર ઘણો સારો ઉપદેશ છે. પરંતુ મારા સંબંધમાં હું કહું કે હું તો અજ્ઞાનના આવરણમાં રહેલો છું અને આવા પ્રકારનું તત્વજ્ઞાન મારા અંતરને સ્પર્શતું નથી. મનુષ્ય જ્યારે પોતાના અંગત ઇન્દ્રિયોને સંતોષવા ઈચ્છે છે ત્યારે ભૌતિક કામના ભોગ ઉદ્ભવે છે. જે મનુષ્ય ભગવાનના પ્રત્યક્ષ કરવા માટે ભોગ આપવા માટે તત્પર રહે છે તે આધ્યાત્મિક કામના ધરાવે છે એમ કહી શકાય. મુનિવરે નારદજીએ આપેલા બોધ ધ્રુવે સ્વીકાર્યો નહીં, કારણ કે તે સઘળી ભૌતિક કામનાઓનો નિષેધ કરનારા આવા ઉપદેશ માટે તે પોતાને અયોગ્ય માનતા હતા. પરંતુ હકીકત એમ નથી કે મનુષ્યો ભૌતિક ઈચ્છા ધરાવે છે તેમને ભગવાનની ઉપાસનાનો પ્રતિબંધ કરવામાં આવે. ધ્રુવજીના જીવનમાંથી મળતો આ બહુ અગત્યનો બોધ છે. તેમણે નિખાલસપણે કબૂલ કર્યું હતું કે તેનું મન ભૌતિક કામનાઓથી ભરેલું હતું, છતાં પોતાની સાવકી માતાના ક્રૂર વચનોથી તે બહુ દુઃખી થયા હતા. જ્યારે આધ્યાત્મિક માર્ગે આગળ વધેલા મનુષ્યો કોઈ નિંદા કે પ્રશંસાની દરકાર કરતા નથી. ભૌતિક કામનાઓથી પીડાયેલા મનુષ્ય ભગવાનની આરાધના કરવાને પાત્ર છે કે નહીં એવો પ્રશ્ન અહીં ઉદ્ભવ્યો છે. તેનો ઉત્તર એ જ છે કે દરેક મનુષ્ય ભગવાનની આરાધના કરવા પાત્ર છે. મનુષ્યને અનેક ઈચ્છાઓથી પૂર્ણ કરવાની હોય છે તો પણ કૃષ્ણ ભાવના અપનાવવી જોઈએ અને ભગવાન કૃષ્ણની આરાધના કરવી જોઈએ. કૃષ્ણ એવા કૃપાળુ છે કે બધાની ઈચ્છા પરિપૂર્ણ કરે છે. મનુષ્યો અનેક ભાવથી ઈચ્છા ધરાવતો હોય તોય ભગવાનની ઉપાસના કરવામાંથી તે વંચિત થતો નથી. હૃદય અથવા મનના માટીના વાસણ જેવું હોય છે એમ કહેવાય છે. એકવાર ભાંગી જાય તો કોઈ પણ ઉપાયે તેને સારું કરી શકાતું નથી. ધ્રુવ મહારાજે નારદ મુનિને આ દ્રષ્ટાંત આપ્યું હતું. તેમને કહ્યું હતું કે પોતાની સાવકી માતાના કઠોર વચનરૂપી બાણ વડે વિંધાયેલું તેમનું હૃદય એવું ભાંગી ગયું હતું કે તેના અપમાનનું પ્રત્યુત્તર વાળવાની ઈચ્છા સિવાય કશું જ તેમને મહત્વનું જણાતું ન હતું. તેમની સાવકી માતાએ કહ્યું હતું કે મહારાજ,
ઉત્તાનપાદની અણમાનીતી રાણી સુનીતિના ગર્ભથી તેનો જન્મ થવાને કારણે ધ્રુવ મહારાજ પિતાના ખોળામાં કે રાજ્ય આસન ઉપર બેસવા માટે લાયક ન હતા. માનવ ભાવનના 4 પ્રકાર છે: બ્રાહ્મણોચિત ભાવના, ક્ષત્રિય ભાવના, વૈશ્ય ભાવના અને શુદ્ધ ભાવના. નારદ મુનિએ પ્રતિપાદિત કરેલી તાત્વિક ભાવના બ્રાહ્મણ ભાવનાને અનુકૂળ થઈ શકતી હોત, પરંતુ તે ક્ષત્રિયો માટે અનુકૂળ ન હતી. ગુરુની એવી અમુક વ્યવસાયિક કર્તવ્યોમાં કેળવવો. ધ્રુવ મહારાજ ક્ષત્રિય ભાવનામાં કેળવાયેલા સંસ્કાર પ્રાપ્ત હોવાથી બ્રાહ્મણોચિત તત્વજ્ઞાન સ્વીકારે તેમ ન હતા. શૂદ્રો તરીકે કેળવાયેલા છોકરા યુદ્ધમાં લડવા માટે જરા પણ લાયક હોતા નથી, કારણ કે તેમને ક્ષત્રિયોચિત ભાવના કે જુસ્સો ધરાવતા નથી. અમેરિકામાં શરૂ કરવામાં આવેલા કૃષ્ણામૃત આંદોલનમાં દાખલ થતાં જ શૂદ્રો તરીકે અધમ દશામાં પડેલા હોવા છતાં બ્રાહ્મણોચિત ગુણો પ્રાપ્ત કરવા માટે કેળવાય છે. બીજા શબ્દોમાં, કૃષ્ણ ભાવનાત્મક આંદોલન બધા માટે ખુલ્લું હોવાથી સર્વસાધારણ લોકો બ્રાહ્મણોચિત યોગ્યતા પ્રાપ્ત કરી શકે છે. પતિત માનવ સમાજને આધ્યાત્મિક ચેતનાના સર્વોચ્ચ ધોરણે લઈ જવા માટે બ્રાહ્મણોચિત ગુણોની પુનર્સ્થાપના કરવા માટેની તાતી જરૂર છે. ધ્રુવ મહારાજ જ્યારે નારદ મુનિનો બ્રાહ્મણોચિત ઉપદેશ ગ્રહણ કરવાની ના પાડી, ત્યારે સ્વાભાવિકપણે બીજો પ્રશ્ન એવો થાય કે તેમને કેવા પ્રકારનો બોધ જોઈતો હતો. તેથી નારદ મુનિ પૂછે તે પહેલાં જ ધ્રુવ મહારાજે તેમના અંતરની ઈચ્છા વ્યક્ત કરી. તેમના વડદાદા બ્રહ્માજી વિશ્વના સ્રષ્ટા હતા. ધ્રુવ મહારાજે તેમના દાદાના રાજ્યથી પણ વધારે સારા રાજ્યની પ્રાપ્ત કરવાની ઈચ્છા દર્શાવી અને તેમને સ્પષ્ટપણે જણાવ્યું કે તેમને એવું રાજ્ય જોઈએ છે કે જેનો જોટો સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એવા 3 લોકમાં જડે નહીં. આ વિશ્વમાં સૌથી મહાન પુરુષ બ્રહ્માજી છે અને ધ્રુવ મહારાજને તેનાથી પણ શ્રેષ્ઠ સ્થાન જોઈતું હતું. નારદ મુનિની ઉપસ્થિતિમાં તે લાભ લેવા માંગતા હતા. ભગવાન કૃષ્ણના મહાભક્ત એવા નારદ મુનિ તેમને આશીર્વાદ આપે કે માર્ગ દર્શાવે તો તે 3 લોકમાં કોઈ પણ મનુષ્યને મળ્યું હોય તેનાથી વધુ ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકે છે, તેમ તેઓ જાણતા હતા. એ રીતે એવું પદ મેળવવા માટે તેઓ નારદજીની સહાય માંગતા હતા. આ તો લગભગ અસંભવ માગણી હતી, પરંતુ ભક્ત જો ભગવાનને પ્રસન્ન કરે તો અસંભવ સુદ્ધા સંભવ બની જાય છે. નારદ મુનિના ઉપદેશનો ઇનકાર કરવા બદલ ધ્રુવ મહારાજને દુઃખ થયું. તેથી તેમનો મનોરથ પૂર્ણ થાય એવો માર્ગ દર્શાવવાની કૃપા કરવા તેમણે નારદજીને વિનંતી કરી હતી. હે મારા પ્રભુ, આપ બ્રહ્માજીના સુયોગ્ય પુત્ર છો. સમગ્ર વિશ્વના કલ્યાણ અર્થે વિચરણ કરતા રહો છો. આપ જીવ માત્રના હિત માટે વિશ્વમાં પરિભ્રમણ કરતા સૂર્ય સમાન છો. પોતાને નારદજી જેવા ઉચ્ચ કોટીના પુરુષ મળ્યા હતા તેની તેમને ખુશી પણ હતી. ભગવાનના ભક્ત કેમ થવું એ અંગે દરેક જીવને ઉપદેશ આપવાના, સમગ્ર વિશ્વ માટે સર્વોત્તમ કલ્યાણ કરવાના એકમાત્ર હેતુથી નારદ મુનિ વિશ્વ સમસ્તમાં પરિભ્રમણ કરતા રહે છે. એ રીતે પોતાની ઈચ્છા અસાધારણ હોવા છતાં નારદ મુનિ પોતાના મનોરથને પૂર્ણ કરી શકશે એવી ધ્રુવ મહારાજને પૂરી ખાતરી થઈ હતી. મહર્ષિ નારદે ધ્રુવ મહારાજને કહ્યું, તારી માતા સુનીતિએ ભાગવદ ગીતાના માર્ગનું અનુસરણ કરવાનો જે બોધ આપ્યો છે
તે જ તારે માટે યોગ્ય છે. માટે તું તારી જાતને ભગવાનની ભક્તિમાં સંપૂર્ણપણે તન્મય કરી દે. શિષ્યને શાસ્ત્ર વિહિત માર્ગે યોગ્ય રીતે ભક્તિમાં પરોવવો એ જ ગુરુનું કર્તવ્ય છે. એ રીતે નારદ મુનિએ ધ્રુવ મહારાજને ઈચ્છેલા ફળની પ્રાપ્તિ માટે ભક્તિયુત સાધના કરવા માટે જણાવ્યું. ભગવાનની રજા વગર દેવો કોઈ વરદાન આપી શકતા નથી. તેથી નારદ મુનિએ શીખ આપેલી કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે મનુષ્યએ ભગવાનનો આશ્રય લેવો જોઈએ, તેમને પ્રાર્થના કરવી જોઈએ. ભગવાનના ચરણ કમળનું શરણ લેવું એ જ સાચો ધર્મ માર્ગ છે. જે મનુષ્ય ભગવાનના ચરણે ખરેખર શરણાગત થયેલો છે, તેને આર્થિક વિકાસ માટે જુદો પ્રયાસ કરવાનો સવાલ રહેતો નથી. નારદ મુનિએ માટે જ ધ્રુવ મહારાજને વાસુદેવ કૃષ્ણનું શરણ લેવાનું અને તેમની માતાએ કહેલી કાર્યમગ્ન થવાની સલાહ આપી હતી. હવે નારદ મુનિ ભાગવત આરાધના પ્રત્યે ફળ કેમ આપે તે અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓ એવી ભલામણ કરી રહ્યા છે કે ધ્રુવ યમુના તટે મધુવન નામે વનમાં જાય અને ત્યાં ધ્યાન ઉપાસનાનો આરંભ કરે. તીર્થ સ્થળો ભક્તને તેનું આધ્યાત્મિક જીવન ઉન્નત કરવામાં વિશેષ લાભ આપે છે. ભગવાન કૃષ્ણ તો સર્વત્ર વિદ્યમાન છે, છતાં પવિત્ર યાત્રાધામોમાં તેમને પામવા વધુ સરળ છે. આ સ્થાનોમાં મહર્ષિઓનો અને સંતોનો નિવાસ હોય છે. ભગવાન કૃષ્ણ કહે છે કે જ્યાં તેમના ભક્તો તેમની દિવ્ય લીલાના ગુણ કીર્તન કરતા રહે છે. ભારતમાં અનેક તીર્થ સ્થાનો છે, પરંતુ નારદ મુનિ જેવા પ્રચાર કાર્યમાં પરોવાયેલા આરૂઢ ભક્ત તો ભગવાનની સેવા ગમે તે સ્થાને થઈ શકે છે. કેટલીક વાર તેઓ નરક તુલ્ય ગ્રહલોકમાં પણ જાય છે. નરકીય દશા નારદ મુનિને અસર કરતી નથી. વૃંદાવન ક્ષેત્રના 12 વનો છે. ભદ્રવન, બિલ્વવન, લોહવન, ભાંડીરવન, મહાવન, મધુવન, તાલવન, કુમુદવન, બહુલ્યવન, કાલ્યવન, ખદીરવન અને વૃંદાવન. નારદ મુનિએ જણાવ્યું કે હે દીકરા, કાલિંદી નામે પણ જાણીતી હોય તે યમુનાના જળમાં તારે દરરોજ 3 વાર સ્નાન કરવું, અને જે જળ બહુ શુભ, પવિત્ર અને નિર્મળ છે. સ્નાન કર્યા બાદ તારે અષ્ટાંગ યોગ માટે જરૂરી યમ નિયમન કરી ને પછી પોતાના આસન ઉપર શાંત અને સ્થિર સ્થિતિમાં બેસવું. આ અષ્ટાંગ યોગમાં મનુષ્ય મનને સ્થિર રાખવાનો અભ્યાસ કરે છે અને પછી ભગવાન વિષ્ણુના સ્વરૂપ ઉપર તે મનને એકાગ્ર કરે છે. અષ્ટાંગ યોગ એ કોઈ શારીરિક કસરત નથી, પરંતુ વિષ્ણુના સ્વરૂપ ઉપર મનને એકાગ્ર કરવાની સાધના છે. યમુનાનું જળ કુદરતી રીતે જ બહુ નિર્મળ અને પવિત્ર છે, અને એ રીતે જો ગમે તે મનુષ્ય તેમાં 3 વાર સ્નાન કરે તો બાહ્ય રીતે ખૂબ જ શુદ્ધ થશે. અને તેથી નારદ મુનિએ ધ્રુવ મહારાજને યમુના તટે બાહ્ય શુદ્ધિ કરવાની સલાહ આપી હતી. ધ્યાન યોગના સાધના કર્મનો આ એક ભાગ છે. શ્રી નારદજીએ ધ્રુવને કહ્યું, આસને બેઠા પછી 3 પ્રકારના પ્રાણાયામનો અભ્યાસ ધીમે ધીમે કરવો. પ્રાણવાયુ, મન અને ઇન્દ્રિયોનું નિયમન કરવું. તમામ ભૌતિક સંસર્ગ દોષથી સંપૂર્ણ રીતે પોતાને મુક્ત કરી
બહુ ધૈર્યપૂર્વક પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ધ્યાન કરવાની શરૂઆત કરવી. આ શ્લોકમાં સમગ્ર યોગ પદ્ધતિનું સંક્ષિપ્ત વર્ણન કરવામાં આવ્યું છે. ઉપદ્રવી મનને રોકવા પ્રાણાયામ ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કુદરતી રીતે મન અત્યંત ચંચળ છે, પરંતુ પ્રાણાયામ તેનું નિયમન કરવા માટે છે. મનુષ્યનું મન જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી તે ધ્યાન કરી શકે નહીં. તાત્પર્ય એ છે કે ભગવાનનું અંતરમાં ચિંતન કરવું એ જ મનુષ્ય અને તેના અવસ્થાનું અષ્ટાંગ યોગ દ્વારા પામે કે ભગવાનનું સતત નામ કીર્તન કરવાની ખાસ હાલના સમય માટેની શાસ્ત્રોક્ત પદ્ધતિ દ્વારા પામે, તોય તે ઉદ્દેશ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન કરવાનું જ હોય છે. નારદ મુનિએ આગળ કહ્યું કે ભગવાનનું સ્વરૂપ હંમેશા તરુણ છે, તે દોષ રહિત છે. શરણાગત જીવને આશ્રય આપવા માટે તેઓ સદા તત્પર રહે છે. તેઓ કરુણાના સાગર છે. નારદ મુનિએ પ્રમાણભૂત સૂત્રથી તેઓ ભગવાનનું વર્ણન કરે છે અને તેઓ જ પોતાના પ્રમાણભૂત અધિકારી છે અને વૈકુંઠ લોકમાં જઈને ભગવાનને અંગત રીતે મળી શકે છે. તેથી તેમણે ભગવાનના દૈહિક રૂપનું વર્ણન કાલ્પનિક નથી. ભગવાનના સાક્ષાત દર્શન કરીને તેમનું વર્ણન કરવાના નારદજીએ જેમ વર્ણન કર્યું હતું તેમ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આવું વર્ણન કરવામાં આવે છે. માટે આવા વર્ણનોને ગ્રાહ્ય રાખવા જોઈએ અને એ રીતે ચિત્રો કરવામાં આવે તો તેમનું કાલ્પનિક ચિત્રકામ હોતું નથી. આવશ્યકતા અનુસાર ભગવાન સ્ત્રી રૂપે પ્રગટ થાય છે, પરંતુ તેમનું સાક્ષાત સ્વરૂપ પુરુષનું છે. લક્ષ્મી, રાધારાણી, સીતા આદિ ભાગ્યલક્ષ્મી સ્વરૂપા દેવીઓ દ્વારા ભગવાનનું નારી રૂપ દર્શાવાય છે. ભગવાન કૃષ્ણ તેમના નારાયણ સ્વરૂપમાં હંમેશા ચતુર્ભુજ હોય છે. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુન જ્યારે તેના વિશ્વરૂપના દર્શન કરવાની ઈચ્છા કરી હતી ત્યારે તેમણે આ ચતુર્ભુજ નારાયણ સ્વરૂપે દર્શન આપ્યું હતું. જે મનુષ્ય ભગવાનના નિત્ય મંગલમય સ્વરૂપ ઉપર મનને એકાગ્ર કરી આ રીતે ધ્યાન કરતો રહે છે, તે બધા જ ભૌતિક સંસર્ગોથી થોડા વખતમાં જ મુક્ત થઈ જાય છે અને ભગવાનના આવા ધ્યાનમાંથી કદી વિચલિત થતા નથી. આ એકાગ્ર ધ્યાન સમાધિ કહેવાય છે. ભગવાનની દિવ્ય પ્રેમ લક્ષણા સેવા ભક્તિમાં સતત મગ્ન રહેનારો પુરુષ ભગવાનના સ્વરૂપના ધ્યાનમાંથી કદી વિચલિત થઈ શકતો નથી અને તે દ્વારા માનવ જીવનનું ધ્યેય સિદ્ધ કરે છે. નારદ મુનિએ અહીં ધ્રુવ મહારાજને સૂચવ્યું છે કે ભગવાનના દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરી અને સાથે સાથે જ મંત્રનો જપ કરતા રહેવાથી મનુષ્ય થોડા દિવસમાં એવો સંપૂર્ણ બને છે કે આકાશમાંથી ઉડનારા મનુષ્યોને તે જોઈ શકે છે. પરંતુ જો તે ગુરુ શિષ્ય પરંપરાને અનુસરીને તે દ્વારા ગ્રહણ કરવામાં ન આવેલું હોય તો તેને મંત્ર કાર્યક સાધક થતો નથી. મંત્રના જાપ સાથે ધ્યાન કરવું જોઈએ. કીર્તન કરનારે શબ્દ ધ્વનિના શ્રવણમાં પણ એકાગ્ર થવું જોઈએ. ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન સ્વીકારે છે કે કોઈ પણ મનુષ્ય અધમ યોનિમાં જન્મેલો જીવાત્મા હોય તો પણ જો તે માત્ર યોગ્ય રીતે ઉપાસના કરે તો તે સર્વોચ્ચ અવસ્થામાં ઉન્નતિ કરી શકે છે. સનાતન ગોસ્વામી કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં પારા સાથે મિશ્ર થવાથી કાંસુ પણ સોનું બની જાય છે, તો સાચી દીક્ષા દ્વારા કોઈ પણ મનુષ્ય વૈષ્ણવ થઈ શકે છે. ભગવાનને તુલસી પાત્ર બહુ પ્રિય છે એવો અહીં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને દરેક મંદિરમાં તથા ઉપાસના કેન્દ્રમાં તુલસી પત્ર રાખવાની ભક્તોએ ખાસ કાળજી રાખવી જોઈએ. આ શ્લોકમાં
સલિલય શબ્દનો અર્થ છે જળ વડે. ધ્રુવ મહારાજ યમુનાના કિનારે પૂજન કરતા હતા. યમુના અને ગંગા પવિત્ર નદી છે અને કેટલીક વખતે ભારતમાં ભક્તો યમુના અને ગંગાના જળથી મૂર્તિ પૂજા કરવાનો આગ્રહ રાખે છે. સલિલયનો સંદર્ભ ગમે તે મળી શકે તેવા જળથી છે, પરંતુ તે બહુ નિર્મળ હોવું જોઈએ અને પવિત્ર થઈને લાવેલું હોવું જોઈએ. એવું જળ ઉપયોગમાં લઈ શકાય. બીજી સામગ્રી જેમ કે ફૂલ, ફળ, કંદમૂળ, શાક, પુષ્પમાળા વગેરે દેશ તથા કાળ પ્રમાણે પ્રાપ્ત હોય તે પ્રમાણે લાવવા જોઈએ. ભગવાનને સંતોષવા તુલસી પાત્રનું ઘણું મહત્વ છે. તેથી શક્ય હોય તો તુલસીના છોડે ઉછારવાની વ્યવસ્થા કરવી જોઈએ. ભગવદ્ ગીતામાં કૃષ્ણ સ્પષ્ટપણે કહે છે કે તેઓ પત્ર, પુષ્પ, ફળ, જળ વગેરે ગ્રહણ કરે છે. માટી, પાણી, લાકડું અને ધાતુથી બનાવેલી ભગવાનનું રૂપ મૂર્તિનું પૂજન થઈ શકે છે. ફળ તથા કંદમૂળ વગેરેનો આહાર કરીને સંતુષ્ટ રહેવું જોઈએ અને તેને ખૂબ જ શાંત તથા સૌમ્ય રહેવું જોઈએ. ભક્ત રસોઈ કરવા વિશે પણ ચિંતા કરવી નહીં. વનમાં કે શહેરમાં ફળ અને વનસ્પતિ વર્ગમાં જે ઉપલબ્ધ હોય તે મૂર્તિને અર્પણ કરવું અને ભક્તે તે પ્રસાદ રૂપે ગ્રહણ કરીને સંતુષ્ટ રહેવું જોઈએ. ઉત્તમ ખાદ્યાન્ન ભગવાનની પ્રતિમાઓને અર્પણ કરવું જોઈએ. ભગવદ કૃપાથી જે કંઈ પણ પ્રસાદ તરીકે મળે તેનાથી સંતુષ્ટ રહેવું જોઈએ. શ્રવણ, કીર્તન, સ્મરણ, પૂજન, સેવન, સર્વસ્વ સમર્પણ વગેરે 9 પ્રકારના નિયત વ્યવહારનો ભક્તિ યોગમાં સમાવેશ થાય છે. અહીં ધ્રુવ મહારાજને ભગવાનનું ધ્યાન કરવાની સલાહ તો આપી જ છે, તેમના વિવિધ અવતારોમાંના દિવ્ય લીલાનું ચિંતન કરવાની પણ તેમને સલાહ આપી છે. બદ્ધ જીવને તે કર્મ અનુસાર ભગવાનની દોરવણી હેઠળ ભૌતિક પ્રવૃત્તિએ આપેલા અમુક પ્રકારના દેહને ગ્રહણ કરવાની ફરજ પડે છે. પરંતુ ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે પ્રકૃતિનો આદેશ તેમજ કરવાની તેમને ફરજ પાડતો નથી. તેઓ પોતાની અંતરંગ શક્તિ દ્વારા સ્વેચ્છા અનુસાર પ્રગટ થાય છે. જેમ કે એક ડુક્કરનો દેહ. પરંતુ કૃષ્ણ જ્યારે વરાહ અવતારે પ્રગટ થાય છે તેઓ સામાન્ય પ્રાણી એવું ડુક્કર નથી હોતા. સાધારણ ડુક્કરની સાથે જેને સરખાવી ન શકાય એવા વિશાળ સ્વરૂપે તેઓ વરાહ અવતાર ધારણ કરે છે. ભક્તોના રક્ષણ માટે અને અભક્તોના સંહાર માટે તેઓ પોતાની અંતરંગ શક્તિ દ્વારા પ્રગટ થાય છે. તેમનું વરાહ મૂર્તિ રૂપ અશ્વ કે કાચબા જેવા રૂપે પ્રગટ થવું એ તેમની અંતરંગ શક્તિનું પ્રદર્શન છે. ભક્તે ભગવાનના મનુષ્ય કે પશુ તરીકેના પ્રાગટ્યને સામાન્ય બદ્ધ જીવનના જન્મ સમાન ગણવાની ભૂલ ન કરવી જોઈએ. નારદ ધ્રુવને ભગવાનની લીલા ઉપર ધ્યાન દેવાની સલાહ આપે છે. ભક્ત સામગ્રીના અભાવે ભગવાનની ઉપાસના મંત્રથી પણ કરી શકે છે. ભક્તિ યોગની રીતમાં આવી ઉદાર અને પ્રભાવક સુવિધાઓ છે. ભક્તિ એવી સમર્થ ગુણાકારી છે કે ભક્તિ કરનારને ભગવાન પાસેથી વરદાન રૂપે તેને ગમતું હોય તે મળી શકે છે. બદ્ધ જીવો ભૌતિક જગતમાં બહુ આસક્ત હોય છે અને એથી ધાર્મિક કર્મકાંડ કરવાથી તેઓ ધર્મ તથા અર્થ તરીકે જાણીતા ભૌતિક લાભ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે. જે મનુષ્ય ઇન્દ્ર તૃપ્તિના સંસર્ગ દોષમાંથી પૂરેપૂરા મુક્ત થયેલા છે તેઓ બહુ શુદ્ધતાપૂર્વક ભક્તિ યોગ આચરી શકે છે. ધર્મ, અર્થ તથા કામની વ્યવસ્થા સુધીના અપવર્ગ
માર્ગની પ્રવૃત્તિઓ ઇન્દ્રિય તૃપ્તિ માટે હોય છે, પરંતુ મનુષ્ય જ્યારે મોક્ષની અવસ્થાને પામે છે ત્યારે સાધક પરમ બ્રહ્મના અસ્તિત્વમાં વિલીન થવાની ઈચ્છા રાખે છે. તે પણ એક પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિ જ છે, પરંતુ મનુષ્ય જ્યારે મુક્તિની અવસ્થાથી પણ ઉચ્ચ કક્ષામાં જાય છે ત્યારે તે ભગવાનનું દિવ્ય પ્રેમ લક્ષણા સેવા કરવાના ભગવાનના એક પાસાર્થ બને છે. શાસ્ત્રોક્ત પરિભાષામાં તેને વિમુક્તિ કહેવાય છે. આ વિશિષ્ટ મુક્તિ માટે મનુષ્યએ પોતાને સીધા ભક્તિ યોગમાં પરોવી દેવા નારદ મુનિએ ભલામણ કરી છે. મહર્ષિ નારદે જ્યારે આ પ્રમાણે રાજપુત્ર ધ્રુવ મહારાજને શીખ આપી ત્યારે ધ્રુવજીએ તેમની પરિક્રમા કરી અને તેમને પોતાના ગુરુને સાદર પ્રણામ કર્યા પછી તેઓ મધુવનમાં જવા માટે ઉપડી ગયા. તે પછી નારદજીએ રાજા પોતાના મહેલમાં શું કરતો હતો તે જોવાનું ઉચિત જણાતા રાજાને મળવા જવાનો વિચાર કર્યો. મહર્ષિ નારદે પૂછા કરી કે હે રાજા, તમારું મુખ કરમાયેલું જણાય છે. ધર્મ, અર્થ તથા કામના તમારા માર્ગમાં કોઈ અંતરાય તો આવ્યા નથી ને? માનવ સભ્યતાના ઉત્કર્ષની 4 અવસ્થાઓ છે: ધાર્મિકતા, આર્થિક વિકાસ, ઇન્દ્રિય તૃપ્તિ અને કેટલાક માટે મુક્તાવસ્થા. નારદ મુનિએ રાજાને માત્ર રાજ્ય વ્યવસ્થા વિશે જ પૂછ્યું હતું, જેમાં ધર્મ, અર્થ અને કામ એ 3 તત્વોની ઉન્નતિ કરવાની રહે છે. રાજાએ જવાબ આપ્યો કે હે વિપ્રશ્રેષ્ઠ, હું મારી પત્ની વિશે બહુ આસક્ત છું, એવો પતિત છું કે મારા માત્ર 5 વર્ષના પુત્ર પ્રત્યે પણ મેં બધી દયામાયા છોડીને નિર્દય થવાનું આચરણ કર્યું. તે મહાન આત્મા તથા મહાભક્ત છે, છતાં મેં તેને અને તેની માતાને દેશવટો આપ્યો છે, જેમનો અર્થ કાળજીપૂર્વક સમજી લેવો જોઈએ. રાજાને 2 પત્નીઓ હતી, પેલી સુનીતિ અને બીજી સુરુચિ, પરંતુ તે બીજી પત્નીમાં અત્યંત આસક્ત હતા. તેથી તેણે ધ્રુવ મહારાજ સાથે યોગ્ય વ્યવહાર કર્યો ન હતો. તપશ્ચર્યા અર્થે ધ્રુવના ગ્રહ ત્યાગનું આ જ કારણ હતું. હવે તે પશ્ચાતાપ કરતા હતા અને ધ્રુવ મહારાજ તેમની માતાને પોતે લગભગ દેશવટો આપ્યો હતો. ધ્રુવ મહારાજ તો વનમાં ચાલ્યા ગયા ને તેની માતા રાજા વડે ઉપેક્ષિત થવાથી તે પણ લગભગ દેશવટો જ ભોગવી રહી હતી. હે પ્રિય બ્રાહ્મણ, મારા પુત્રનું મુખ કમળ પુષ્પ જેવું હતું. હું તેની અનાથ દશાનો વિચાર કરી રહ્યો છું. તે આરક્ષિત છે અને કદાચ તે ભૂખ્યો પણ થશે. જંગલમાં તે ક્યાંય પડી રહ્યો હશે અને કદાચ વરુઓએ તેના શરીરને ભક્ષવા તેના ઉપર તૂટી પણ પડ્યા હશે. અરે, હું મારી પત્નીથી કેવો જીતાઈ ગયો તે તો જુઓ. મારી નિર્દયતાની જરા કલ્પના કરો. સ્નેહવશ થઈને બાળક મારા ખોળામાં આવવા પ્રયત્ન કરતો હતો, પરંતુ મેં તેને ન આવકાર્યો અને ન પ્રેમથી થાબડ્યો. હું કેટલા કઠોર હૃદયનો છું તે જરા કલ્પના કરો. મહર્ષિ નારદે જવાબમાં કહ્યું કે હે રાજા, તમારા પુત્ર વિશે શોક કરશો નહીં. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેની સારી પેઠે રક્ષા કરે છે. ધ્રુવ મહારાજના પિતા માનતા હતા કે પોતાનો માત્ર 5 વર્ષનો નાનો પુત્ર જંગલમાં સાવ અનાથ દશામાં હશે, પરંતુ નારદ મુનિએ તેને ખાતરી આપી હતી. તેમને પોતાના પુત્રના પ્રભાવ વિશે પૂરતી માહિતી નથી. આ વિશ્વની અંદર ગમે તે સ્થળે કોઈ પણ મનુષ્ય ભક્તિપારાયણ થાય છે, તે કદાપી આરક્ષિત રહેતો નથી. હે રાજા,
તમારો પુત્ર બહુ સમર્થ છે, તે એવું કાર્ય કરશે કે તે મહાન રાજાઓ અને ઋષિઓ પણ ન કરી શકે. બહુ થોડા સમયમાં જ તે પોતાનું કાર્ય પૂર્ણ કરી અને ઘેર પાછો આવશે. તે તમારી કીર્તિ દુનિયાભરમાં ફેલાવશે, એ તમે જાણજો. આ શ્લોકમાં નારદ મુનિએ ધ્રુવ મહારાજને પ્રભુ કહ્યા છે, કારણ કે તે વૈષ્ણવ વિચારધારાના એક આચાર્ય છે. જીવનમાં સૌથી મુશ્કેલ કાર્ય છે ભગવાનને સંતુષ્ટ કરવાનું, અને ધ્રુવ મહારાજ તે કરી શકશે. ધ્રુવ મહારાજ ચંચળ મનના ન હતા. તે પોતાનું સેવા કાર્ય કરવા કૃતનિશ્ચયી હતા અને ત્યાર પછી જ પાછા આવવાના હતા. માટે દરેક ભક્તે એવો નિર્ધાર કરવો જોઈએ કે આ જન્મમાં પોતે ભગવાનને સંતુષ્ટ કરી શકશે. મહર્ષિ મૈત્રેય બોલ્યા, રાજા ઉત્તાનપાદે નારદ મુનિની સલાહ સાંભળ્યા પછી પોતાના રાજ્ય સંબંધી લગભગ બધી જ ફરજો ત્યજી અને પોતાના પુત્ર ધ્રુવનો જ વિચાર કરવા લાગ્યા. તેનું રાજ્ય બહુ વિશાળ હતું અને લક્ષ્મી દેવી જેવું ઐશ્વર્યયુક્ત હતું. પેલી તરફ મધુવનમાં આવ્યા પછી ધ્રુવ મહારાજ યમુના નદીમાં સ્નાન કરી રાત્રે બહુ ધ્યાનપૂર્વક ઉપવાસ કરી ત્યારબાદ મહર્ષિ નારદના ઉપદેશ પ્રમાણે તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની આરાધના કરવા લાગ્યા. ધ્રુવ મહારાજે તેમના ગુરુ મહર્ષિ નારદ જે ઉપદેશ આપ્યો હતો તે જ પ્રમાણે તેમનું આચરણ કર્યું. પૂર્ણતાનો એ જ માર્ગ છે. ગુરુ આજ્ઞાનો અમલ કેમ કરવો એ જ આપણી એકમાત્ર ચિંતા હોવી જોઈએ. પહેલા માસમાં ધ્રુવ મહારાજે પોતાના દેહ પ્રાણ ટકાવી રાખવા પૂરતો ફળનો આહાર કરી અને એ રીતે ભગવાનની ઉપાસના કરવામાં તેઓ પ્રગતિ કરી રહ્યા હતા. ધ્રુવ મહારાજ એક આચાર્ય છે અને ઉગ્ર વ્રત આચરણ અને તપસ્યા દ્વારા આપણને ભક્તિ કેમ કરવી તે અંગે બોધ આપે છે. ધ્રુવ મહારાજની સેવા ભક્તિની રીત આપણે કાળજીપૂર્વક જાણવી જોઈએ. આ યુગમાં ધ્રુવ મહારાજની વ્રતચર્યાનું પાલન શક્ય નથી, પરંતુ ગુરુએ આપેલા નીતિ નિયમો વડે આપણે પાલન કરવું જોઈએ. ભગવાનને ધરાવેલો પ્રસાદ ગ્રહણ, ભગવાને હંમેશા સ્મરણમાં રાખવાની કૃતનિશ્ચય, આ જન્મમાં ભક્તિ યોગના આપણા કર્તવ્યો પૂરા કરવાનો દ્રઢ નિર્ધાર કરવો જોઈએ. બીજા માસમાં ધ્રુવ મહારાજે માત્ર છઠ્ઠા દિવસે આહાર કર્યો અને તેમણે પોતાની આરાધના ચાલુ રાખી. ત્રીજા માસમાં માત્ર 9મા દિવસે પાણી પીને તેઓ રહ્યા સંપૂર્ણ સમાધિ દશામાં હતા. ચોથા મહિને ધ્રુવ મહારાજ પ્રાણાયામના સંપૂર્ણ નિષ્ણાંત થયા અને ભગવાનની આરાધના કરતા રહ્યા. 5મો માસ આવતા રાજકુમાર મહારાજ ધ્રુવે પોતાની શ્વસન ક્રિયા અને મનને પરબ્રહ્મ ઉપર સંપૂર્ણ રીતે એકાગ્ર કર્યું. તેમણે ઇન્દ્રિયોને તથા ઇન્દ્રિયોના વિષયોને સંપૂર્ણપણે વશમાં કર્યા અને બીજા કશામાંય લક્ષ્ય આપ્યા વિના તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપ ઉપર મનને એકાગ્ર કર્યું. અહીં ધ્યાન યોગના નિયમો સ્પષ્ટપણે સમજાવ્યા છે અને મનુષ્યએ પોતાના મનને ભગવાનના રૂપ ઉપર એકાગ્ર કરવાનું હોય છે. બ્રહ્મને પોતાના હૃદયમાં વશ કરી દેવાનું ધ્રુવ મહારાજ માટે કેવી રીતે શક્ય બન્યું? આ સવાલનો જવાબ શ્રી ગોસ્વામીએ બહુ ઉત્તમ રીતે આપ્યો છે. તેઓ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બ્રહ્મનું ઉદ્ભવ સ્થાન છે, કારણ કે પ્રાકૃત અને અપ્રાકૃત બધાનો સમાવેશ તેમનામાંથી થતો હોવાથી તેમનાથી મહાન એવું બીજું કશું જ ન હોઈ શકે. ભગવાનનું દિવ્ય સ્વરૂપ સર્વ મહાનતાનું બીજ હોવાથી તેઓ પરમ બ્રહ્મ છે. ધ્રુવ મહારાજના હૃદયમાં પરબ્રહ્મ સ્થિત થવાથી તેઓ અત્યંત ભારેથી પણ વધુ ભારે થયા હતા અને તેથી જ ત્રણેય લોકમાં તથા આધ્યાત્મિક જગતમાં બધું ધ્રુજવા લાગ્યું. બ્રહ્મ મહત તત્વનું આશ્રય સ્થાન છે, જેથી અંદર
તમામ પ્રાકૃત અને અપ્રાકૃત અસ્તિત્વનો તેમાં સમાવેશ થાય છે. પરબ્રહ્મ ભગવાન પ્રધાન તથા પુરુષ બંનેના સ્વામી છે. પ્રધાન એટલે સૂક્ષ્મ પદાર્થના, જેમ કે આકાશ તત્વ. પુરુષ એટલે જીવાત્માઓના, કે જેઓ સૂક્ષ્મ ભૌતિક અસ્તિત્વમાં બંધનયુક્ત થયા છે. અને ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે ધરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ તરીકે પણ વર્ણવી શકાય. કૃષ્ણ બંને પ્રકૃતિઓના નિયંતા હોવાથી પ્રધાન અને પુરુષ બંનેના સ્વામી છે. અણુએ અણુ સુદ્ધામાં પ્રવેશ કર્યો છે. ભગવાન બધામાં પ્રવેશીને બધાનું નિયમન કરે છે. રાજકુમાર ધ્રુવ મહારાજ જ્યારે પોતાની કાયાને એક પગ ઉપર સ્થિર રાખીને ઊભા હતા, ત્યારે જેમ એક હાથીને નૌકામાં લઈ જવાતા તેના ભારથી નૌકા ડગલે ને પગલે ડાબી કે જમણી તરફ ઝોલા ખવડાવે છે, તેમ તેની અંગૂઠાના ભારથી અડધી પૃથ્વી દબાઈને નમી પડી હતી. ધ્રુવ મહારાજ ઘેર હતા ત્યારે રાજાના પુત્ર હોવા છતાં તેમને પિતાના ખોળામાંથી બેસવામાં રોકવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આત્મ સાક્ષાત્કાર અથવા ભક્તિ યોગમાં ઉન્નત થયા ત્યારે પોતાના પગના અંગૂઠાના ભારથી આખી પૃથ્વીને તે નમાવી શક્યા હતા. સાધારણ ભાવના અને કૃષ્ણ ભાવના વચ્ચેનો આ જ મુખ્ય તફાવત છે. ધ્રુવ મહારાજે પોતાના હૃદયમાં ભગવાનનું સતત એકાગ્રપણે ધ્યાન કરી જેમ નૌકામાં ચડાવેલા હાથી નૌકા નમાવી દે છે, તે રીતે તેઓ સમગ્ર પૃથ્વીને નમાવી શક્યા હતા. ધ્રુવ મહારાજ જ્યારે સંપૂર્ણ એકાગ્ર ધ્યાનને લીધે તેના શરીરના સર્વ છિદ્રો બંધ કરવાથી સમગ્ર ચેતના રૂપ ભગવાન વિષ્ણુ સાથે ભાર ક્ષમતામાં લગભગ એક સમાન થઈ ગયા હતા, ત્યારે સમગ્ર મોટા દેવો ગુંગળાઈ ગયા અને તેમને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો આશ્રય લીધો. વિમાનમાં જ્યારે સેંકડો મનુષ્ય બેઠા હોય છે ત્યારે તેઓ વ્યક્તિગત એકમો કે વ્યક્તિ હોવા છતાં તેમનામાંની દરેક વ્યક્તિ કલાકના હજારો માઇલની ગતિએ દોડતા વિમાન એકંદરે બળની ભાગીદાર બને છે. અને તેવી જ રીતે વ્યક્તિ શક્તિ જ્યારે સમષ્ટિ શક્તિની સેવામાં તદ્રુપ થાય છે, ત્યારે વ્યક્તિ શક્તિ પણ સમિષ્ટ શક્તિ જેટલી શક્તિ સંપન્ન થાય છે. આ ઉદાહરણ સ્પષ્ટપણે જણાવાય છે કે એક ભક્ત તેની અંગત ભક્તિ દ્વારા સમગ્ર જગતના બધા મનુષ્યોને ભાગવત ભક્ત થવા માટે પ્રેરિત કરી શકે છે. દેવોએ કહ્યું, હે ભગવાન, આપ સર્વ સ્થાવર અને જંગમ જીવોના આશ્રય સ્થાન છો. ભગવાનની ભક્તિ કરવાથી પ્રાપ્ત થયેલા ધ્રુવ મહારાજના પ્રભાવ દેવોએ પણ અનુભવ્યો અને આવી સ્થિતિમાં પેલા ક્યારેય ન અનુભવ્યું હતું. ભૌતિક જળ પદાર્થો ભગવાનની બહિરંગ અને અપરા શક્તિની પેદાશ છે, જ્યારે અપ્રાકૃતિક અસ્તિત્વો ભગવાનની અંતરંગ પરાશક્તિની ઉપજો છે. પોતાના શ્વાસ સાથી રૂંધાય છે તે જાણવા માટે દેવો ભગવાન પાસે ગયા અને ભગવાન બંને પ્રકારના અસ્તિત્વના સચરાચરના નિયંતા છે. ભગવાન ભૌતિક તેમજ આધ્યાત્મિક બંને જગતના સ્વામી હોવાથી બધી મુશ્કેલીઓની પરિસ્થિતિમાં તેમનો આશ્રય લેવો એ જ ઉત્તમ રસ્તો છે. ભક્તો બધી જ ઉપાધિઓથી મુક્ત થયા હોય છે, કારણ કે તેઓ ભગવાનને પૂરેપૂરા શરણાગત થયેલા હોય છે. ધ્રુવ મહારાજનો આત્મા પરમાત્મા ભગવાન સાથે એકરૂપ થયો હતો. આવા જોડાણ પછી વ્યક્તિગત આત્માનું જુદું અસ્તિત્વ રહેતું નથી, પરંતુ અહીં ભગવાને સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે ધ્રુવ મહારાજ ભગવાનના ચિંતનમાં એટલા બધા તલ્લીન થયેલા હતા કે વિશ્વ ચેતના રૂપ તેઓ સ્વયં ધ્રુવજી પ્રત્યે આકર્ષાયા હતા. ધ્રુવજી મહારાજને તેમની ઉગ્ર તપસ્યામાંથી નિવૃત્ત કરવા માટે
તેઓ સ્વયં ધ્રુવ મહારાજ પાસે જવા માગતા હતા. જેવી રીતે વૃક્ષના મૂળને પાણી પાવાથી મનુષ્ય દરેક ડાળી, શાખા તથા પાંદડાને પોષે છે, તે રીતે ભગવાનને પ્રસન્ન કરવાથી મનુષ્ય જીવ માત્રને પ્રસન્ન કરે છે. મનુષ્ય જો ભગવાનને આકર્ષી શકે તો તે સાત્વિકપણે સમસ્ત વિશ્વને પણ આકર્ષી શકે છે. ધ્રુવ મહારાજ મહાન ભાગવત ભક્ત હતા. આ રીતે શ્રીમદ ભાગવતમના 4th સ્કંદના ધ્રુવ મહારાજનું ગ્રહત્યાગ અને તેમનું વનગમન નામના 8મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ.